આજના બ્લોગની શરૂઆત કંઈક આવી હતી મિત્રો. જય માતા જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને મારા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજે અમે આવી ગયા વિપુલભાઈના ખેતરમાં, એટલે કે ફરવા માટે. તો જોડે આશિકભાઈ પણ આવ્યા હતા ને આ વિપુલભાઈનું આવી રહ્યું ખેતર છે અને વિપુલભાઈ અંદર વાવ્યું છે તુવેરો ને એવું, અને વિપુલભાઈ અંદર છે પણ દેખાતા નહીં. તો પેલી બાજુ જઈને જોઈએ અને અમને થોડું સરપ્રાઈઝ આપીએ કે અમે આજ તમારા ખેતરમાં આવ્યા છે. થોડા આશિકભાઈ જઈશું. હા હા લોક કરેલું સર, લોક કરેલું નહીં, લોક કરેલું હોય અહીંયા હાલેલું, સ્ટોપર મારેલું. ચાલો અંદર. અને આખું એમનું ખેતર છે અને અહીંયા કામ ચાલી રહ્યું છે. કોક આશિકભાઈ તો તુવેરો ફોલોઈંગ ખાવાનું ચાલુ. આપણે પણ એક ચાખી લઈએ કે કેવી તુવેરો ને એવું છે. તો તુવેરો આ રીતે થાય. આશિકભાઈ લઈ ના લેતા હો ઘર માટે. હે વાહ, કેટલી બધી તુવેરો. એક નંબર તુવેરો છે. તમારે ખાવે તો પણ તમે પણ આવી શકો છો વિપુલભાઈના ખેતરે. ચાલે વિપુલ. જો વિપુલભાઈ એમના ખેતરમાં તો એ કામ ચાલી ગયું છે. વિપુલભાઈ બાપા અને હમણાં થોડી પહેલાં તો એમનો બા હતો અને વિપુલભાઈ પપ્પા પેલા અમારો બેહ્યા દો. હા સારું. વિપુલભાઈ ચાલે એવા ગયા, એમના પપ્પા એવું ગયા. હા જો આપણે વેટિંગ કરીએ. જો ખેતરમાં ખેતી આ રીતે થાય, જોઈ લેજો. મને કહેવાય આશિકભાઈ પાવડો કહેવાય, શું કહેવાય? પાવડો જ કહેવાય. અરે વાહ, એક નંબર. સીધું કરી દીધું અમને તો. આ ખેતરમાં ભાઈ તુવેરો ને આ ખેતરમાં બી હાલ ટ્રેક્ટર ચાલી રહ્યું છે. પેસી મળી લઈ લેતા. ઓકે. હવે જોઈએ ખેતરની બીજી બાજુ, ત્યાં હું તમને બધું બતાવું. કોનો નેક કહેવાય. તો તમે આપણો વિડીયો ક્યાંથી જો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે મને ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં જાય છે. અને બીજી એક વાત કે તમે સિટીના છો કે ગામડાના છો એ પણ કોમેન્ટ કરજો, અને સાથે તમારું એક નામ પણ કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમારી કોમેન્ટ ઉપર રિપ્લાય આપી શકું. અને આ બાજુની ભાગની અંદર વાવ્યું છે ડીંડા ને એવું છે, આમ કે આપણે પહેલાં ખેતરમાં વાવ્યું હતું ને એવું ને એવું જ. હા હા પટ્ટા વાયા હું ડેટો એવું હા જોઈએ છે. વાહ હું તો ખાતો જ નહીં. એ નહીં ખાતો, હું તો ખાતો જ નહીં. આપડે તો ખાતા નહીં. આજને બાપા ગયા તોડી દો શાક માટે, આપણે ખાતા નહીં. જો આના ભટ્ટા કહેવાય. ડીંટા અલગ આવે ને ભટ્ટા અલગ પણ આવે. આથી થોડી નાની સાઈઝના આવે એને ડીંડા કહેવાય. કદાચ 1 વીઘાની અંદર વાયા છે, કદાચ મારા ખ્યાલથી 1 વીઘા જેવું છે. અને ગરમી બહુ જોરદાર પડે ગાઈસ.
અને આજ તો ગયો તો છિલોડા તે બાલ પણ કપાવીને આવ્યો છું તો વધારે ગરમી લાગે આજ તો. પેલા ચાવી ભાઈ આપણને શરમાઈ જાજો આજે હું લઈને જા આજો ખેતરમાં. આય હાય આજ તો કોમે લગાડી દીધા એકદમ મજબૂત લાગન પ્રોપર ખેડૂત જેવા. ટ્રેક્ટર માટે ડીઝલ લઈને જાય. ટ્રેક્ટર માટે ડીઝલ લઈને જાય ભાઈ જો પેલું રીવું દે. ટ્રેક્ટર થોડી વાર માટે બંધ કરવામાં આવી છે. હા લેતા આવું જા શીખ લે લેજી. એરું ડીઝલ મામા એરું ડીઝલ જો આશિક ભાઈ બહેની લઈને આવ્યા. હા ડીઝલ નતું નાખવાનું અમે લઈને ના આવ્યા હતા તે મૂકી ડીઝલ ટોકન લ્યો ચા મંગાવી દીધી. कुछ बोलना चाहेंगे भाई? कुछ नहीं. મારો પાડે નાખીને ચેક કરવું ખેતરમાં આવતો વેલકમ ચાલતું વેલકમ. લેકર આયા ડીઝલ કેટલું આવ્યું? આપણો યુટ્યુબ નો ચેક આવ્યો 50 લાખ નો. જોજો 50 લાખ નો ચેક છે ને આપણે યુટ્યુબ નો. હા ચેક છે YouTube નો. કેટલાનો હો? 50 લાખ. ઓહો કઈ તારીખ નો આજનો? આજનો જ છે. હા તો હમણાં નાખી દઈએ વિડ્રોલ કરી દઈએ. એવું ભાઈ કોઈ કેવું નહીં 15-31 ચાલે છે તો હું તો રસ્તામાં ના મળે પાલ જ ચાલે એવા. બરોબર હું લઈ જતો બાઈક લઈ જતો એક નંબર. ખાલી વિડીયોમાં આ માટે આ બધું પોનો પક્કા બધું હરિયો કરા હંગાત ફરતો તે મુકો હેડા હતા આસી ગયા તો સિત્તરમાં જેવી બોલ એમના બજારમાં નહીં આવવાનું બંધ રાખવાનું. ચમ ગાલના બાર ફાટી જાય. ગાલ ફાટી જાય શિયાળાનું બધું ફાટી જાય. હા ચાપી હતા હેડો બૂમો પડી હું તો જો કોઈને તો ખોલે જાય બધા હાલ આપણે થોડી વાર પીએ લીધી લે લાવતા આ વંડો કૂદીને જોતો ભાઈ તો જો કોઈને તો ખોલે કૂદી ના થાય યાર આપણને ચાલી ને આપણે પીવી એક નંબર. તમે તો હે આશિકભાઈ અમારા ઉપર બે આજે આ તો અવાજ થઈ ગયો છે મોદી ભાઈ તો જે કઈ ઓ અમાર તો કોઈ ઘરમાં ખાતી તું એમ શર્ટ નહીં ખતમ આવો હું અને ખાલી રહો કહું બરાબર રોજ કહું ચાવ કરું બસ પીધી મી માને પીયો તો કોઈ નહીં પીવે દાદા કો દીધો સાવો ખાતી તો આશિકે ના આવેલ દો આવેલ ના માં નહીં પી માં ભાઈ ની હાલ બસ ચા પીને બેઠા હવે તમને કેવું લાગ્યું વ્લોગ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ટેક કેર એન્ડ લવ યુ ઓલ. વ્લોગ થોડો પણ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોની સાથે.